वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत के कतारगाम पुलिस स्टेशन में लोक दरबार का आयोजन किया गया। पुलिस द्वारा साइबर पर पहली सुनवाई की गई। इस जन अदालत में साइबर क्राइम के 172 पीड़ित लोग शामिल हुए। इसके अलावा साइबर क्राइम से पीड़ित को 38 लाख रुपए की रकम वापसी कराई। लोक दरबार में शासकीय अधिवक्ता नैन सुखदवाला की उपस्थिति है। सूरत पुलिस कमिश्नर ने लोगों को साइबर क्राइम के बारे में जानकारी दी। साइबर क्राइम आजकल की एक बड़ी चुनौती है। लोग थोड़ी सी रकम खोने के बाद वापस नहीं आते। अब जोन ने 3 को पुलिस स्टेशन में एक वकील पुलिस द्वारा रोक रखे गए। लोगों को पैसे लौटाने का काम करेंगे। चूंकि राशि छोटी है, अभियोजकों की रुचि उसमें जरूर बननी चाहिए, लेकिन ऐसा सूरत के हर पुलिस स्टेशन में होना चाहिए। किसी एक पुलिस स्टेशन में खड़े कर देने से तमगे और तालियां हासिल हो सकती हैं जरूर, लेकिन लोगों का दुख नहीं कट सकता। सूदखोरों पर जिस तरह से पुलिस सूरत की नियंत्रण कर रही है, ठीक उसी साइबर क्राइम पर हर थानों में इस बात का काम भी करना चाहिए। લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજે સુરત શહેરના ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાબામાં આવે છે, આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી, જો હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000 2000 5000 તક હતી, અને એના જ્યારે બનાવ બના આ લોકોના સાથે, ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી. ફરિયાદના અંતે જો એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા, અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટેના આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ, જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા, કોઈ આવા માંગતા નહીં હતા, કારણ કે 500-700 રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયામાં જવાના હોય, આપણા વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે, રિફંડ માટે, તો એનાથી દૂર ભાગતા હતા. તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી, પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે છે, તો એના હિસાબ તો 170 કુલ 170 જેટલા લોકોના કુલ 38 લાખ રૂપિયાથી આસપાસના રકમના ટોટલ જો આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે, જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ શ્રી નયનભાઈ શુક્રવાલા સાહેબ હાજર છે, અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે. જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે. અને હું એ આપણા 170 લોકો જો આજે આવ્યા છે એના આભાર માનું છું. આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ, અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે, એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા, એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય, તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ, પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા પણ એના કેસ નાના હોય, લેકિન એના કેસ થકી બહુ મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી જોઈએ. અને સાથોસાથ અમે આપણે પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી કરતા હોય, જેથી ભારત સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી અને પોલીસો અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા આવે કે હોટ સ્પોટ આપણા કઈ જગ્યાઓ છે જ્યાંથી આ લોકો ચીટિંગ કરતા. સર, પોલીસની એક ટેગલાઇન છે, યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ બટ વી આર. આ ટેગલાઇન અંતર્ગત આપ જે હજુ એવા કેટલાક ભોગ બનનાર લોકો છે કે જે હજુ પોલીસ મથકે નથી પહોંચ્યા, એમને શું અપીલ કરવા માંગશે? અમે આપ બધા લોકો જોઈ શકો છો, આપને મીડિયાના મિત્રો માધ્યમથી આ બધા જોઈ શકો છો, આપને ભલે નાની રકમ હતી, પરંતુ અમારા લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાંથી રોકાયા. આપ એક લેટગો કરો તો બીજા ત્રીજા આપની ઉપર સાયબર અટેક થાય, તો જેથી આપે એક વખત એક્ટિવ થયા, આપના થકી જો ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો, અને પછી પૈસા પરત મળે છે, તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે, જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે, એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ. આપ આવો, અને એટલા હું આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે, અમે જે રીતે બતાવ્યા કે અમારા બંને જો અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે, તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી, પરંતુ અમે લોકોને બહુ આનંદ થશે, पुलिस ने भी मोराल વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર करा એના ખરેખર जो हकदारों હતા એના પૈસા પરત दिया। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद।